ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન ગણાશે, તાજેતરમાં જ કોણે ગુજરાતના લોકાયુક્ત તરીકે શ્રી બિરેન્દ્ર વૈષ્ણવને શપથ લેવડાવ્યા છે? તો રાજ્યપાલે શપથ લેવડાવ્યા છે. ખાસ ઇમ્પોર્ટન્ટ છે. જો તમે થંબનેલ જોઈને આવ્યા હોય તો એમાંય બંનેના પિક્ચર છે તો ત્યાંથી ઓળખી શકો. તો ખાસ મહત્વના બની રહ્યા છે આ નિયુક્તિ. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે જસ્ટિસ શ્રી બિરેન્દ્ર વૈષ્ણવને ગુજરાતના લોકાયુક્ત તરીકે શપથ લેવડાવ્યા છે. અને ગુજરાત હાઈકોર્ટની જે ભૂતપૂર્વ ન્યાયાધીશ બિરેન્દ્ર વૈષ્ણવ જે બુધવારે ગાંધીનગરમાં આયોજિત એક સમારોહમાં ગુજરાતના નવા લોકાયુક્ત તરીકેના શપથ લીધા છે. સામાન્ય વહીવટી વિભાગ દ્વારા જારી કરાયેલ એક જાહેરનામા અંતર્ગત આપણે આ બધી જોઈએ છીએ. અને આનો ભાઈનો કાર્યકાળ 5 વર્ષનો રહેશે. રાજ્યપાલ જે આચાર્ય દેવવ્રતે લોકભવન ખાતે ન્યાયાધીશ નિવૃત્ત વૈષ્ણવને શપથ લેવડાવ્યા છે. તો ખાસ આપણા માટે નામ ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે. બિરેન્દ્ર વૈષ્ણવ બન્યા છે તો આપણને યાદ રાખવા પડશે. જ્યારે લોકાયુક્ત અને લોકયુક્ત બંનેની વાત કરી લઈએ, 1909માં પેલું સ્વીડને શરૂ કર્યું હતું આ લોકાયુક્ત ને લોકયુક્ત ને બધી લોકપાલ ને લોકાયુક્ત બંને. 1960માં અશોક કુમાર દ્વારા આપણને માંગ કરવામાં આવી હતી પણ એને કઈ ધ્યાન દીધું નહીં. આ શબ્દની વાત કરીએ તો 11th સંઘવી એટલે લક્ષ્મી પ્રસાદ મલ્લ સંઘવી દ્વારા આપવામાં આવ્યો હતો આપણને. જ્યારે 2011 સુધી તો કે 8 વખત આ કાયદો પસાર કરવામાં આવ્યો પણ પસાર જ ન થયો. ત્યારબાદ અન્ના હજારે આંદોલન ઉપર ઉતરી ગયા અને 2013ના રોજ એને સફળતા મળી. ખાસ મહત્વનું છે, આ નામ સંકળાયેલું છે. લોક પ્લસ લોકપાલ બે શબ્દનો બનેલો છે જે મુખ્યત્વે આપણે કેન્દ્રમાં જોવા મળે છે. આ પદ લોક એટલે જનતા અને પાલ એટલે એનું દેખરેખ અથવા તો પાલન કરનાર હોય એને લોકપાલ કહેવામાં આવે છે. આનો ધ્યેય વાક્ય તો કોઈની સ્મૃતિ લાલચ ન કરવી, માં ગચ્છા વગેરે વગેરે છે તો એ જોઈ લેવું. લોગાની વાત કરીએ તો પ્રસ્થાપિત મિશ્રાએ પ્રયાગરાજ છે અહીંયા છે એને બનાવ્યો હતો અને આનો કાર્યકાળ 5 વર્ષ ને 70 વર્ષનો હોય છે. એટલે કે 5 વર્ષ અથવા તો 70 વર્ષ જે વહેલું પૂરું થાય એ હોય છે. ખાસ કરીને આ એક જ એવી બંધારણીય સંસ્થા છે જેમાં જ કાર્યકાળ 70 વર્ષનો છે, નકર તો 72 અને 75 જ તમને જોવા મળે છે. તમે જોતા હશો બધીમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ લઈ લો વગેરે વગેરે. લોકપાલ હવે લોકાયુક્તની વાત કરી લઈએ તો એ રાજ્ય સરકારની ભ્રષ્ટાચાર વિરોધી આ એક પદ છે. આ ફર્સ્ટ આપણે તો કે MS એટલે કે મહારાષ્ટ્ર રાજ્યએ પેલો આવો કાયદો બહાર પાડ્યો હતો કે અમારા રાજ્યમાં લોકાયુક્ત રહેશે. પેલી કાયદાની વાત કરીએ તો ઓડિશાએ પ્રથમ કાયદાકીય રીતે બહાર પાડ્યું હતું. નગર પ્રથમ મહારાષ્ટ્ર રાજ્ય આપણને યાદ રાખવું. ગુજરાત તો કે 11મું રાજ્ય હતું 1986માં તો કે આવો કાયદો બહાર પાડ્યો હતો અને પહેલા તો કે DS શુકલને બનાવવામાં આવ્યા હતા. હાલ તો બિરેન્દ્ર વૈષ્ણવ છે. ફેરફાર તો કે 2013માં કર્યો હતો. ગુજરાત લોકાયુક્ત આયોગ અધિનિયમ 2013 પછી ગુજરાતે પારિત કરી અને આ રાખ્યું હતું. અને આની ઉંમર તો ખાસ અપવાદમાં તમે જોઈ જ લીધી, 5 વર્ષ અથવા 72 વર્ષ હોય છે. ભારતમાં 70 વર્ષ છે તો ખાસ મહત્વનું ધરાવે. ભારતમાં એટલે કેન્દ્રમાં વાત કરી લીધી 70 વર્ષની અને રાજ્યમાં 72 વર્ષની હોય તો જે વહેલું પૂરું થાય એ હોય છે. મહત્વની નિયુક્તિ કહી શકીએ આપણને યાદ રાખવું સંપૂર્ણ આપણને આપણા માટે.